નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવ્યો હતો। શાળાઓ બંધ કરવામાં આવી હતી, કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું હતું। વધુમાં આ સમયગાળા દરમિયાન ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી હતી। જોકે હવે ડોક્ટરોએ તાજેતરમાં એક ચોંકાવનારી ચેતવણી જાહેર કરી છે। जी हाँ मित्रों, तो तमने વધુમાં જણાવી દઈએ કે જેને કોરોના પછીનું સૌથી મોટું આરોગ્ય સંકટ માનવામાં આવી રહ્યું છે। ત્યારે મિત્રો, ભારતમાં પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગયું છે। જો કે દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે। કોર્ટે આ મુદ્દે સરકારને ઠપકો પણ આપ્યો છે। ત્યારે મિત્રો, મુંબઈ અને દિલ્હીની હવા આરોગ્ય માટે જોખમી બની ગઈ છે। તો બ્રિટનમાં કામ કરતા ભારતીય મૂળના ફેફસા અને હૃદય રોગના નિષ્ણાંતોએ એક ચોંકાવનારી ચેતવણી જાહેર કરી છે, જેના કારણે સનસનાટી મચી ગઈ છે। તો મિત્રો, કોરોના વાયરસ પછી વાયુ પ્રદૂષણ એક મોટો મુદ્દો બની ગયો છે। તો ભારત વાયુ પ્રદૂષણના રૂપમાં કોરોના વાયરસ કરતાં પણ મોટા સંકટનો સામનો કરી રહ્યો છે। જી હા મિત્રો, તો પ્રદૂષણ ભારતની સૌથી મોટી આરોગ્ય સમસ્યા બની ગયું છે। જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે। જો ડૉક્ટરોના મતે ઉત્તર ભારતમાં લાખો લોકોના ફેફસા પહેલાંથી જ ગંભીર નુકસાન ભોગવી ચૂક્યા છે, જે અત્યંત ચિંતાજનક છે। જી હા મિત્રો, તો ત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।